સવાર પડી ગઈ છે જો કૃપા સ્કૂલ જાય રહી. કૃપા ગુડ મોર્નિંગ. શીતલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પીને બેઠા है गाइस. શીતલ तो पी ली थी चा, भूख लगी थी वहली. परी गुड मॉर्निंग. जाओ गुड मॉर्निंग, जय माताजी. परी ताज स्कूल नहीं जाने गाइस. परी ने दवाखान लઈને જવાની है 8:30 वागे. टाटा की थी गुड मॉर्निंग. जो ध्रुविन बेबी भाई जय माता जी. चलो गाइस आ लोग तो स्कूल जा रहा. चलो जाओ हड़ो हो जो चलो गाइस બધા સ્કૂલ જતા રહ્યા છે. જો શીતલ તો ચોળા બાફે, ડુંગળી ને ટામેટા કાપી નાખે, લસણ ચીરીને રાખ્યું નહીં. એનું શાક બના લોટે બાંધી દીધો ગાઈસ. ફટાફટ હવે તો ખાવા બની જશે હમણાં. લહેડો ભાઈ એ પલંગે લઈ લીધો. અડધો ચા પીધી. પરી એ ચા પી રહી. પરીને દવાખાને લઈને જવાનું છે ગાઈસ. જતા આવીએ પછી વઘાર તો હું ચા પી લઉં ને. તો ગાઈસ 9:30 વાગે છે. પલંગ વલંગ લઈ લીધા, પલંગ ખંચેરી દીધો. પરી શું કરે? પરી મગફળી ભરતી હતી પરી ગાઈસ. અને શીતલ શું બને છે? ગાઈસ તો વડા બનાવ્યા ગાઈસ બાજરીના લોટના. રોટલી એ કરી દીધી. ચોળાનું શાક એ બનાવી દીધું નહીં. ચોળાનું શાકનું નાખ્યા, આવા બનાવી ઢોકળા. બાજરીના લોટના લસણ સરસ. થોડા વધ્યા ને તળી નાખ્યું. ચાલો બધું કામ થઈ ગયો. કામ બાકી છે ઘરનું, હવે કરી દઈએ. પરીને લઈને દવાખાને જઈએ. હવે તો બેઠી બેઠી ખાઈ લેવું. હવે એટલું કામ કરતું અરે ખાઈ લે. હા ગાઈસ 1 વાગે છે. ધોઈને પરીને કીધી તો બધા આવી ગયા. પરી આચું સોરી સ્કૂલ નથી જઈ ગાઈસ. એને પગે વાગ્યું છે ને તો દવા લેવા જતા નહીં. અને કીધી જો એપલ ખાયરા અને શીતલ ને હું 2 શાકભાજી લેવા જતા ગાઈસ. તો શાકભાજી લઈને આવ્યા. અને જો ધ્રુવી બેઠી છે ને મમ્મીને હેલ્પ કરવા માટે. કામ બામ તો પતી ગયું, ખાલી શીતલને નાહવાનું બાકી છે ગાઈસ નહીં. ચલો હેડો, ભૂખ લાગી છે, ખાઈ લઈએ ગાઈસ. 1 વાગ્યો છે તો ગાઈસ બધા ખાવા બેસી ગયા નહીં. આપણું અહીંયા છે. એટલે મને આમાં સેજ નાખી દે પછી તમારે લીંબુ નાખી દો નહીં. જો અને ચોળા બનાવ્યા હતા ને એમાં બાજરીના લોટના શું નાખ્યું હતું? ઢોકળી જેવું બનાવી છે ને. ચલો બધા ખાવા બેસી ગયા ગાઈસ. ખાઈ લઈએ. અને નાવાનું બાકી છે તો ગાઈસ ખાવા ખાઈ લીધું. શીતલ નહીં નાહી જઈ. અને હું જઉં છું બહાર. હવે થોડી વાર આવું અડધો કલાકમાં જઈને. ધ્રુવી શું કરે? તો ધ્રુવી ગાઈ સરખું કરે છે. અને આ વસ્તુ આપવા જવાની. ફોનમાં દાદાનો લાવ્યો હતો, સિનિયર સિટીઝન. ગાઈસ ચા બા પી લીધી. અને ધ્રુવી જો બેઠી બેઠી ટામેટું ખાઈ રહી. અને પરી બેઠી છે ખુરશીમાં, વાહણ ઘસતી નહીં. એડાઈ ભાઈ ઊભી થા ચાલ. અને શીતલ શું કરે રહી? 4ની 2 કલાકથી શાકભાજી કાપે રહી. હે ને એટલું થયું ને? હા એટલે 2 કલાક થયા ને. હા એ જ ને. કોઈ ફોલાવતું નહોતું એને. એકલી બેઠી બેઠી ફોલી ચા પીને નહીં. ચા પી લીધી. એ ભાઈ આ બધું લઈ લે હેડ. હવે ગોદડા ને બધું નીચે પાથરીને ઊંઘ્યા હતી. ચલો ડુંગળી કાપે રહી શીતલ ને. હવે ડુંગળી બચી છે કાપવાની. તુવેર ફોલ દીધી. અને આ લોકો મેગીઓ બનાવીને ખાતા હતા. બોલો નહીં ગઈ? પરીએ ખાધી હતી ના? કીધી કુપા સારું. ચલો ગાઈસ 7:30 વાગ્યા છે. ધ્રુવી જુઓ ભાત અને ગોળ ને ઘી નાખીને ખાઈ રહી. અને કીધી તો વીલ ખાઈ રહી. ખાવા ખાવા. અને અહીંયા શીતલ ને પરી બે જો શીતલ ને પરી બે છે ને ગાઈસ ચાઇનીઝ ભાત બનાવે છે. તેમાં તારો નાખે ડુંગળી ને આદુ ને લસણ નાખ્યું છે. અને ભાત અંદર મિલ્યા છે. ભાત બનાવી અને આ રી પડી છે કોબીજ, મરચાં અને ટામેટા.
અને આપણી ડુંગળી નાખીને બનાવીએ હરા બધા ચાઇનીઝ ભાત. ખાવા નહીં ખાવું મારે નહીં પરી. પરી એમ કહેતી હતી નહીં સદર કે ખાવા નહીં ખાવ. પહેલાં અપાય નહીં, હું થોડું નાનું ના કરતો તો મસ્ત. હવે ના આવે મૂકો, રનિંગમાં આવું ના થાય. હા તો બસ તો વાંધો નહીં, નાખના કંઈ નહીં. હા તો ચલો ગાઈસ, બની જાય ને એટલે બતાવું. તો ગાઈસ આપણા ચાઇનીઝ ભાત બની ગયા છે. જુઓ આ બધા ખાવાય બેસી જાય બધા. કીધી કુપા ધ્રુવી પરી શીતલ બી ખાઈ રહી અને કૃપા જો ગઈ ચાઇનીઝ ભાત ખાવા બોલાય. અને આવા ખાયરા પૂરા ધ્રુવીને દે. ધ્રુવી કે આટલું ખાઈ રહ્યો પછી ખાઉં. તારે જો ગાઈસ બનાવીએ. ચાલો કીધી ખાવા છે તારે? ખાવા જ પડશે ને. તો ગાઈસ ખાવા તો ખાઈ લીધું બધાએ. જો કમ્પ્લીટ કરીને સાફ સફાઈ ધ્રુવી અંદર જઈ અભી હાલ. શીતલ ઊંઘી હે. આ પરીને બધા ટીવી જોવાના. કીતીન બે ધ્રુવી અભી હાલ આવી ગાઈસ. અને 8:30 વાગ્યા ગાઈસ. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય માતાજી. શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ બેને, બાય.